હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 11 માં ઉષ્મા અને ઉષ્મા ઉર્જા. એની અંદર આપણે જોયું હતું કે કોઈ પદાર્થ છે એ ઉષ્મા ઉર્જા ધરાવી શકે પરંતુ ઉષ્મા ધરાવી શકે નહીં. કેમ કે ઉષ્મા એટલે શું થશે ભાઈ? હવે બધાને ખ્યાલ હોવો જોઈએ. ઉષ્મા એટલે કે તાપમાનના તફાવતના કારણે રૂપાંતર થતી ઉર્જાને ઉષ્મા કહેવામાં આવશે. એટલી વસ્તુ ક્લિયર કરી હતી. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલાઓ પણ ગણ્યા હતા કે કોઈ x વસ્તુ દ્વારા ગુમાવેલી ઉષ્મા બરાબર કોઈ y વસ્તુએ મેળવેલી ઉષ્મા કહેતા હતા. જો વાતાવરણમાં ઉષ્માનો વ્યય ન થતો હોય તો એટલી વસ્તુ ક્લિયર કરી ગયા બાદ હવે આપણે આજે એના દાખલાઓમાં થોડા વધારે લેવલ અપ જતો જવાનું છે. બરોબર છે? તો આજે ભલે આપણે 2 થી 3 જ દાખલા ગણવાના છે પણ ખૂબ સારી રીતે અને ખૂબ કેરફુલી સમજવાના છે. બરોબર? તો જોઈએ લેવલ 3 નો PMT 2014 માં પૂછાઈ ગયેલો એક MCQ કે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા 20 ગ્રામ દળના પાણીમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલી બરફ પસાર કરવામાં આવે છે ત્યારે પાણી 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પ્રાપ્ત કરે છે. તો હવે પાણીનું દળ કેટલું થશે? સમજવા જેવી વસ્તુ છે કે તમને કહો કે મારી પાસે અહીંયા બાઉલની અંદર સમજો આ વસ્તુ. આ બાઉલની અંદર ઓલરેડી પાણી ભરેલું છે જે કેટલું છે તમને 20 ગ્રામ પાણી લીધું છે. 20 ગ્રામ પાણી છે અને આનું તાપમાન છે એ કેટલું છે? 10 ડિગ્રી સેલ્સિયસ છે. હવે શું કહે છે કે આ તાપમાન પાણીમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલી વરાળ પસાર કરવામાં આવે છે. હું વરાળ પસાર કરું છું ભાઈ, સમજો માનો કે આ વરાળ છે, વરાળ પસાર કરું છું આની અંદર. તો આનું તાપમાન તો કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ છે. ત્યારે પાણીનું તાપમાન આનું ફાઇનલ આ જે પાણી છે ને એનું ફાઇનલ તાપમાન છે ને 80 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. અંતિમ તાપમાન જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વરાળ એમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે જે પાણી છે એનું તાપમાન તો 10 ડિગ્રી હતું, આનું તાપમાન 100 ડિગ્રી છે. તો શું કરશે? આ વરાળ છે એ ઉષ્મા ગુમાવશે અને પાણી છે એ ઉષ્મા મેળવશે. મતલબ પાણીના તાપમાનમાં વધારો થશે અને વરાળના તાપમાનમાં ઘટાડો થશે. તો એ ઘટાડો કેટલો થાય? જો આ પાણી છે 10 ડિગ્રીમાંથી 80 ડિગ્રી પર ગયું અને આ 100 ડિગ્રીમાંથી 80 ડિગ્રી વરાળ પહોંચી ગઈ. બરોબર? તો સ્વાભાવિક છે કે જ્યારે વરાળ છે એ સ્વરૂપ 80 ડિગ્રી પ્રાપ્ત કરશે એટલે વરાળ રહેશે નહીં. એમાંથી પાછું શું બની જશે? પાણી બની જશે. તો જ્યારે 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પ્રાપ્ત કરે છે તો હવે પાણીનું દળ કેટલું? મતલબ પહેલા કેટલું હતું? 20 ગ્રામ તો હતું જ તે. હવે સ્વાભાવિક છે તમે વરાળ પસાર કરો છો એટલે એક જાતનું તમે શું કરો છો? વરાળને ઠંડી કરો છો ભાઈ. તો જ્યારે વરાળ ઠંડી થશે એટલે શેમાં રૂપાંતર પામશે? પાણીમાં રૂપાંતર પામશે. તો સરવાળે આ પાણી છે એનું દળ છે એ વધશે કે નહીં? કેમ કે વરાળ છે શેમાં રૂપાંતર થતી જશે? પાણીમાં રૂપાંતર થતી જશે. તો વરાળ પાણીમાં રૂપાંતર થઈ જશે તો સરવાળે પાણીનું સ્તર છે એ વધશે. તો એ કુલ હવે પાણીનું દળ કેટલું રહ્યું એ સમજવાનું છે. તો પહેલા પ્રથમ તો કેટલી વરાળ છે એ પાણી બની એ ગોતવું પડે ને. તો સૌથી પહેલું જ આપણે વસ્તુ મૂકી દઈએ ભાઈ કે પાણીએ મેળવેલ ઉષ્મા બરાબર વરાળે ગુમાવેલ ઉષ્મા થશે કે નહીં? તો સમજો પાણી તો ઓલરેડી 10 ડિગ્રી સેલ્સિયસ હતું જ અને એનું તાપમાન 80 ડિગ્રી સેલ્સિયસ થાય છે. મતલબ પાણીએ મેળવેલ ઉષ્મા કેટલી થાય? તો કે ms ડેલ્ટા T થશે કે નહીં? હવે વરાળ ગુમાવેલ ઉષ્મા, હવે વરાળ તો પહેલા શું થાય? 100 ડિગ્રી સેલ્સિયસ રહેલી વરાળ છે એ કઈક ઉષ્મા ગુમાવીને પહેલા 100 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી થશે અને પછી એમાંથી તાપમાન ઘટશે. તો જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ રહેલી વરાળ છે એ પહેલા પોતાની બધી જ અવસ્થા પાણીમાં રૂપાંતર નહીં કરી નાખે. એના માટે આપણે શું કરશું? તો કે એના માટે આવશે m'(L)V. m છે ને એ દળ આનું છે અને m' દળ છે એ વરાળનું છે એમ કહી દો. બરાબર? m' દળ કોનું છે? વરાળનું દળ છે. તો પહેલા તો mLV જેટલી ઉર્જા એટલે શેના માટે જોશે? mLV જેટલી ઉષ્મા એ શેમાં ગુમાવી નાખશે? વરાળમાંથી પાણી થવામાં. હજી તાપમાનનું છે એ પાછું 100 છે. હજી 100 માંથી 80 આવવા માટે વધારે ઉષ્મા જરૂર પડશે. જેમ કે દઈશું
m પ્રાઇમ s ડેલ્ટા ટી. હવે એ જગ્યાએ s વોટર જ આવશે કેમ કે પાણીની જ વાત છે, અહીંયા બરફની તો વાત છે જ નહીં. તો પાણીએ મેળવેલ ઉષ્મા કેટલી થશે? ms ડેલ્ટા ટી છે એટલે વરાળે ગુમાવેલી ઉષ્મા કેટલી થાય? m પ્રાઇમ lv પ્લસ m પ્રાઇમ s ડેલ્ટા ટી. એટલે v હું કામ લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન. ચલો તો મૂકી દો બધી જ વસ્તુ મારી પાસે છે. હવે એ જોતા જજો, ટર્મ ખાસ ચેક કરતા જજો. m કોનું દળ છે? પાણીનું દળ. તો કે 20 SW પાણીની વિશિષ્ટ ઉષ્મા કેલરીમાં કેટલી થશે? 1 કેલરી પ્રતિ ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. તો કે 1 છે ને આને ગુણ્યા 1 ગુણ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેટલો થશે? 100 ડિગ્રી સેલ્સિયસ માં 80 ડિગ્રી સેલ્સિયસ પાણી થઈ જશે એટલે કેટલો થાય? 70 થાય. થશે કે નહીં? ઇઝ ઇક્વલ ટુ, હવે આમાંથી m પ્રાઇમ વરાળનું દળ મને ખબર છે નહીં પણ મારે એક તો જોતું છે, તો હું પહેલા m પ્રાઇમ ને કોમન કાઢી લઉં. m પ્રાઇમ શું થઈ જશે? lv SW ડેલ્ટા ટી. આવું કંઈક મળશે. તો આ મને શું થઈ ગયું? 70 ટુ 7 14 બીજા છે કે નહીં? ઇઝ ઇક્વલ ટુ m પ્રાઇમ lv L વેપરાઇઝેશન વરાળની ગુપ્ત ઉષ્મા કેટલી થશે? 540 પ્લસ SW તો કેટલું છે? 1 છે ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે કેટલો? ડેલ્ટા ટી વરાળનો જો વરાળનો ડેલ્ટા ટી. તો વરાળના તાપમાનમાં કેટલો ફેરફાર થયો? 100 ડિગ્રી સેલ્સિયસ થી કેટલો થઈ જાય છે? 80 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. મતલબ અહીંયા તાપમાનનો ફેરફાર કેટલો થશે? 20 નો થશે કે નહીં? તો 1400 ઇઝ ઇક્વલ ટુ m પ્રાઇમ यहाँ થશે 140 પ્લસ 20 એટલે સોરી 540 પ્લસ 20 એટલે 560. તો m પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જાય? 1400 ભાગ્યા 560. તો તમને જે આ દળ મળશે એ મળશે ઇન ગ્રામ મળશે. બરોબર છે? એટલે ઉડાડી તો 140 ભાગ્યા 56 આ તમને ગ્રામ મળશે. પણ આ કોનું દળ મળ્યું? આ કોનું દળ મળ્યું છે? વરાળનું દળ મળ્યું. મતલબ એટલી વરાળ છે એ ઠંડી થઈ હશે કેમ કે કેટલા દળની વરાળ છે એ વરાળનું પાણીમાં રૂપાંતર થયું છે. તો તમને તો અહીંયા પૂછે છે કે તો હવે પાણીનું દળ કેટલું? મતલબ હવે કુલ કેટલું? એક તો ઓલરેડી 20 ગ્રામ જેટલું હતું જ અને પ્લસ નવું કેટલું થયું? તો કે નવું દળ કુલ દળ કેટલું થશે? જો છે તો કે કુલ દળ બરાબર m પ્લસ m પ્રાઇમ થશે. m બરાબર કેટલા છે? 20 ગ્રામ છે તે 20 અને પ્લસ m પ્રાઇમ જે આવે તે મૂકો અહીંયા એટલે તમને મળશે હવે કુલ દળ પાણી. એટલે આ પાણી છે ભાઈ એ પાણીની સપાટી ક્યાંક આગળ વધી જશે ને. તમે જુઓ આ પાણી છે એની સપાટી ક્યાંક આગળ વધી જશે મતલબ હવે કુલ કેટલું દળ છે? તો કે 20 પ્લસ વરાળના કારણે જેટલું પાણીના દળમાં વધારો થયો છે એ દળ. તો હવે કુલ એટલું દળ વધ્યું હશે તેમ કહેવાય. સિમ્પલ ભાઈ, સાવ સાદું છે એટલું તો આપણે આવડે. પણ આ એક વસ્તુ ખાસ નથી ભૂલવાની કે કોણ ગુમાવે છે અને કોણ મેળવે છે. એ દરમિયાન જો અવસ્થા ક્યાં ચેન્જ થાય છે? વરાળની અવસ્થામાં ચેન્જ થાય છે, પાણીની અવસ્થામાં કંઈ ચેન્જ થતો નથી. તો વરાળની અવસ્થામાં ચેન્જ થાય છે તો પહેલા તો અવસ્થા રૂપાંતરણ જેટલી ઉષ્મા જોશે અને પછી એના તાપમાનમાં વધારો થશે એટલે LV પ્લસ SW ડેલ્ટા ટી. ક્લિયર ભાઈ? સમજી શકાય એવો દાખલો છે, ઈઝી આરામથી. તો વધી એનાથી આગળ આન્સર આવશે 22.5 ગ્રામ એટલે અહીંયા તમને 2.5 ગ્રામ મળશે. 2.5 પ્લસ 20 એટલે તમને મળી જશે 22.5 ગ્રામ. સિમ્પલ. એની પછી આગળ વધીએ તો લેવલ 3 જે 2017 માં પૂછાઈ ગયો આવે છે, હમણાં પૂછાઈ ગયો છે. 100 ગ્રામ દળ ધરાવતા એક આની રકમ છે ને જરૂર જણાય ને તો 5 વખત વાંચો. કેટલી વખત? 5 વખત વાંચજો તો તમને આખો આઈડિયા કન્સેપ્ટ ક્લિયર થશે. 100 ગ્રામ દળ ધરાવતા એક તાંબાના ગોળાનું તાપમાન T ડિગ્રી સેલ્સિયસ છે. ચલો આપણે એને ડ્રો કરવાની કોશિશ કરીએ તો કેવી મજા આવે તમને? તો કે ભાઈ આ એક તાંબાનો ગોળો છે, એનું તાપમાન છે ને કોઈ T જેટલું તાપમાન છે. એનું દળ કેટલું છે? તો કે 100 ગ્રામ દળ છે. બરાબર? તાંબાનું તાપમાન એનું તાપમાન T છે.
તેને રૂમ તાપમાને 170 ગ્રામ પાણી ભરેલા અને 100 ગ્રામ દળ ધરાવતા તાંબાના કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. સૌથી પહેલા તો કેલોરીમીટરની રચના યાદ કરો. કેલોરીમીટરની અંદર એક આ બહારનું પાત્ર હતું, જેની અંદર શું ભરશું? પાણી ભરશું, અને એક જતું આ અંદરનું તાંબાનું પાત્ર હતું ને, આવું કંઈ એના ઉપર આપણે હવા ચુસ્ત રીતે બંધ કરતા હતા. તો અહીંયા જે આ પાણી ભરેલું છે ફરતી બાજુ, બહારની બાજુ જે આ પાણી છે, આ પાણીનું દળ કેટલું છે? જો સમજો બહુ ખાસ વ્યવસ્થિત રીતે. પાણીનું દળ કેટલું છે? 170 ગ્રામ છે. અને જે આ તાંબાનું પાત્ર છે, તાંબાનું પાત્ર જે છે ઈ છે કેટલા ગ્રામનું? 100 ગ્રામનું છે. બરાબર? કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. ચલો આ ગોળાને મૂકી દીધો આ કેલોરીમીટર. બરાબર? એનું તાપમાન T છે અને એનું વજન કેટલું છે? 100 ગ્રામ છે. અને અહીંયા એક મૂકેલું હશે થર્મોમીટર. બરાબર હશે કે નહીં? આ શું છે? મારું થર્મોમીટર. બરાબર? કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. તો અમુક સમય બાદ તંત્રનું તાપમાન મતલબ આખા તંત્રનું તાપમાન અમુક સમય બાદ આખા તંત્રનું તાપમાન કેટલું થઈ જશે? 75 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. તો આ ટી ની કિંમત શોધો. હવે સૌથી પહેલા તો તમે એટલું સમજો, કેલોરીમીટર છે ને એ પહેલા આપણે જોઈ લેવું જોઈએ. બરોબર ને? તો આપણે જોઈએ કેલોરીમીટર. તો કેલોરીમીટર છે એ કંઈક આ પ્રકારનું સાધન હોય છે. સૌથી પહેલા હું એક પાર્ટ્સ તમને આની અંદરથી અલગ કરીને દેખાડું છું. આ જે બહારનું પાત્ર છે જેની અંદર આપણે પાણી ભરવાનું છે, એ બહારનું પાત્ર આવું કંઈક હશે. બરોબર? આની અંદર પાણી ભરવાનું છે. પાણી ભરી અને પછી આ પાત્ર છે એ ઉષ્મીય સુવાહક પાત્ર છે. ઉષ્મીય સુવાહક પાત્રને આની ઉપર આવી રીતે એકદમ બંધ બેસી જાય અને આપણે જેમ ડબ્બા પેક કરીએ છીએ એમ આ ડબ્બાને પેક કરી દેવાનો છે. એ ડબ્બો પેક થઈ જાય પછી આની અંદર એ પાત્રની અંદર એક આવું તાંબાનું પાત્ર હશે. આ જે પાત્ર છે એ શેનું છે? તાંબાનું પાત્ર છે. જેનું મારે ઓબ્ઝર્વેશન કરવાનું હોય ને એનું આની અંદર રાખો. બરાબર? તો મેં ગોળાને આની અંદર મૂક્યો છે. અત્યારે ફોર એક્ઝામ્પલ તરીકે લો, ગોળાને મેં આની અંદર મૂક્યો છે. પછી આની અંદર મૂકી અને જો પ્રવાહી હોય ને એટલે ભેળણની જરૂર પડે, તો એના એ તાંબા એની ધાતુનું બનેલું એક ભેળણ છે, જેની મદદથી તમે આવી રીતે કરશો એટલે તાંબાનું જે અંદર જે લિક્વિડ ભરેલું છે એ બધી બાજુ ભેળાય. અત્યારે લિક્વિડ નથી, અત્યારે આપણે ગોળો મૂક્યો છે. અને અહીંયા થર્મોમીટર એક બાર ટીકાડવામાં આવે જેથી કરીને સમય આનું તાપમાન ખબર પડે. તો આઈ હોપ કે તમને હવે કેલોરીમીટર કોને કહેવાય એમાં કન્ફ્યુઝન ન હોવું જોઈએ. બહારના પાત્રમાં પાણી ભરવાનું છે, પછી અંદરનું પાત્ર જે છે મેઇન પાત્ર, અંદરનું પાત્ર જે મેઇન છે એની અંદર તમારે જે પાત્રનું અનુમાપન કરવાનું હોય છે એ મૂકવાનું હોય છે. ટૂંકમાં જેનું ચકાસવાનું હોય એ નાખવાનું હોય છે. અને એની ફરતે જુઓ આવી તમને ઊનની અથવા તો રેશાની એક ગાદી આપેલી હોય છે, જેથી કરીને ઉષ્માનો વ્યય વધારે પડતો બહાર થાય નહીં. ક્લિયર? તો તાંબાનું પાત્ર મૂકી અને પછી આ ભેળણ મૂકી અને આને આખા તંત્રને તમારે કોઈ લાકડાના ડબ્બામાં મૂકી દેવાનું, જેથી કરીને વાતાવરણમાં કંઈ ઉષ્મા ગુમાવાય નહીં. બરોબર છે? તો આ જે સાધન છે એ સાધનને કહેવાશે કેલોરીમીટર. તો મારી પાસે કંઈક આવી જ રચના છે અત્યારે. બોલો, હવે બધી સિચ્યુએશન તમને આપી દીધેલી છે, તો તમને આની ઉપરથી હવે એક વસ્તુનો અંદાજ આવશે કે ગોળો શું કરશે? ગોળો ઉષ્મા ગુમાવશે અને કેલોરીમીટર છે એ ઉષ્મા મેળવશે. તો સરખાવો, સિમ્પલ વાત છે કે તાંબાના ગોળાએ ગુમાવેલ ઉષ્મા બરાબર કેલોરીમીટરે મેળવેલ ઉષ્મા. બરાબર? હવે તાંબાનો ગોળો કેટલી ઉષ્મા ગુમાવે છે? તો કે તાંબાના ગોળાની અવસ્થામાં કઈ ચેન્જ થતો નથી, તો એને ગુમાવેલી ઉષ્માનો મૂકેલો ms
જ્યાં S છે એ કોનો આવશે તાંબાની વિશિષ્ટ ઉષ્મા એટલે SCU કરવાનો બરોબર કેમ કે અહીંયા પાણી ની અસર છે SCU હવે કેલોરીમીટરમાં બે ભાગ પડશે કેલોરીમીટરમાં બે ભાગ પડશે એક તો કે ભાઈ આ તાંબાએ જે કંઈક ગુમાવેલી ઉષ્મા મેળવેલી ઉષ્મા થાય કે તાંબાનું પાત્ર છે એ પણ ગરમ થશે ને એટલે તાંબાએ મેળવેલી ઉષ્મા પ્લસ આ પાણીના તાપમાનમાં વધારો થશે રૂમ ટેમ્પરેચર કેટલું છે રૂમ ટેમ્પરેચર કેટલું કીધું છે 30 ડિગ્રી સેલ્સિયસ તો આ પાણીનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ હશે તો આમાં કેલોરીમીટરમાં બે પાણી પ્લસ કેલોરીમીટર બરાબર તો પાણીએ મેળવેલી ઉષ્મા આજુબાજુનું પાણી ગરમ થાય છે ને તાપમાનના આજે છે ગરમ છે એટલે તો પાણી કઈ ગુમાવશે સોરી પાણી કઈ ઉષ્મા મેળવશે અને આ તાંબાનું પાત્ર છે એ પણ કઈ ઉષ્મા મેળવશે તો એ કેવી રીતે મેળવશે તો કે ms ઉપર ડેલ્ટા t પાણી માટે શું છે ને પાણીના દળને હું m પ્રાઇમ કહી દઉં છું પાણીનું દળ છે ને પાણીનું દળ એને m પ્રાઇમ કહી દઉં છું અને તાંબાનું જે દળ છે ને એને m ડબલ પ્રાઇમ કહી દઉં છું બરાબર એટલે સરળ થાય તો કે s વોટર ડેલ્ટા t પ્લસ m ડબલ પ્રાઇમ s પણ એ જો કેલોરીમીટરના s તો શું આવશે કેલોરીમીટરનું આ પાત્ર શેનું બનેલું છે તાંબાનું બનેલું છે એટલે અહીંયા શું આવશે SCU જ આવશે SCU ડેલ્ટા t સમજાય છે કે નહીં તાંબાનો ગોળો એટલી ઉષ્મા ગુમાવશે કેલોરીમીટરમાં કેટલી મેળવી તો કે કેલોરીમીટર મેળવેલી ઉષ્મા એક તો પાણી કંઈક મેળવશે અને કેલોરીમીટર કંઈક મેળવશે પાણી કેટલી મેળવી તો કે m પ્રાઇમ SW ડેલ્ટા t છે એટલે કેલોરીમીટર કેટલી m પ્રાઇમ SCU ડેલ્ટા CU હું કામ કેમ કે આ પાત્ર શેનું બનેલું છે તાંબાનું બનેલું છે બધા જ દળો તમને આપી દીધેલા છે તો તમને અંતિમ તાપમાન 75 ડિગ્રી સેલ્સિયસ નું નોંધાયેલ છે તો T તાપમાન કિંમત શોધો હવે જો m કોનું દળ થશે તો એક વસ્તુ હરખી જોતા જશે m આ કોનું છે ગોળાનું તો કે ગોળાનું દળ કેટલું છે 100 ગ્રામ ગુણ્યા s કોપર કેટલું છે તાંબાની વિશિષ્ટ ઉષ્મા 0.1 છે 0.1 ઇન્ટુ ડેલ્ટા t હવે આનું તાપમાન T હતું T માંથી અંતિમ તાપમાન આખા તંત્રનું અંતિમ તાપમાન કેટલું થાય છે 75 ડિગ્રી સેલ્સિયસ થાય છે કે નહીં તો અહીંયા શું થઈ જશે T માઈનસ 75 બરોબર કે નહીં એની પછી m પ્રાઇમ કોની દળ છે પાણીનું દળ કેટલું છે 170 SW કેટલું થશે 1 કેલરીમાં ગણીએ છીએ એટલે પાણીની વિશિષ્ટ ઉષ્મા કેલરીમાં કેટલી થશે 1 થશે 1 ડેલ્ટા t હવે પાણીના તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે તો કે m તાપમાન ઓલરેડી 30 ડિગ્રી હતું અને 75 ડિગ્રી થયું એટલે 75 માઈનસ 30 થશે 75 માઈનસ 30 પ્લસ m પ્રાઇમ કોનું દળ છે તાંબાના પાત્રનું દળ કેટલું છે 100 ગ્રામ SW કેટલું છે 0.1 ડેલ્ટા t હવે તાંબાનું પાત્ર જે રૂમ ટેમ્પરેચર જ છે કે નહીં કેમ કે કેલોરીમીટર અત્યારે નોર્મલ ગોળામાં છે તો તાંબાનું પાત્ર એટલે નોર્મલ ટેમ્પરેચર એટલે રૂમ તાપમાન 170 ગ્રામ પાણી ભરેલા અને 100 ગ્રામ દળ ધરાવતા તાંબા એટલે આ કેટલું થશે 75 માઈનસ 30 જેટલું છે સમજાય છે તો હવે શું કરી નાખીએ 100 ગુણ્યા 0.1 એટલે 10 તો હવે 10 ને 15 ગુણાઈ દો એટલે 10t માઈનસ 750 થઈ જશે જો 100 ગુણ્યા 0.1 એટલે કેટલા થઈ જશે 10 થઈ જશે તો હવે જે 10 થઈ જશે કૌંસમાં આને ગુણશે તો 10 * t અને 10 * 75 એટલે 750 ઇઝ ઇક્વલ ટુ આ કેટલા થશે 170 ગુણ્યા 75 માઈનસ 30 એટલે કેટલા થઈ જશે 45 થઈ જશે પ્લસ અહીંયા કેટલા થઈ જશે સેમ ઓલાની જેમ જ 10 ગુણ્યા કેટલા થઈ જશે 45 એટલે 450 થઈ જશે એટલે તમે એમ પણ કોઈ વાંધો નથી ચલો ને કરી નાખો ને પ્લસ આનો એટલા કેટલું થઈ જશે 450 બરોબર તો હવે તમારે શું કરવાનું છે આ જે માઈનસ છે એને ઓલી બાજુ લઈ જશો એટલે કેટલા થઈ જશે પ્લસ થઈ જશે તો તમે ગણી શકો અહીંયા આમાંથી જે t છે ને એ t ને સૂત્રનો કરતા કરી નાખવાનો છે એટલે t તમને મળી જશે t ના ડિગ્રી સેલ્સિયસ બરોબર કે નહીં હું કહ્યું આપણે ભાઈ આખા દાખલાને ધ્યાનથી ફરીથી વખત સમજી લઈએ તો કે ભાઈ
શું કર્યું? આ એક ગોળો છે, એને કેલોરીમીટરની અંદર મૂક્યો, ગોળાને કેલોરીમીટરની અંદર મૂકી તો ગોળાનું તાપમાન T હતું અને અંતિમ તાપમાન છે આના તાપમાન કરતાં વધુ આવે છે, તો ગોળાનું તાપમાન ડેફિનેટલી વધુ હશે. પછી તો કે અંતિમ તાપમાન 75 ડિગ્રી સેલ્સિયસ છે, તો ગોળાએ જેટલી ગુમાવી ઉષ્મા એટલું કેલોરીમીટરે મેળવેલી ઉષ્મા, તો ગોળાએ ગુમાવેલી ઉષ્મા બરાબર કેલોરીમીટરે મેળવેલી ઉષ્મા. ગોળો કેટલું હશે? તો કે ms ડેલ્ટા T જેટલું. અહીંયા અવસ્થા ચેન્જ થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. ગોળોનો ગોળો જ રહે કે ગોળો પાણીનો નહીં થઈ જાય, ગોળો ઠંડો થઈને કાંઈ પાણી નહીં થઈ જાય, બરોબર. અને કેલોરીમીટરની અંદર ખાસ યાદ રાખવાનું છે, કેલોરીમીટરની અંદર બે ભાગ છે, એક પાણી દ્વારા મેળવાતી ઉષ્મા કે ગુમાવાતી ઉષ્મા પ્લસ કેલોરીમીટર દ્વારા મેળવાતી કે ગુમાવાતી ઉષ્મા. તો પાણી એટલે કયું? જે આ તાંબાના પાત્રની બહાર ભરેલું પાણી છે ઈ પાત્ર. તો m'(SW ડેલ્ટા T) પ્લસ m'(SCU). કેમ કે આપણને ખબર હોવી જોઈએ કે અંદરનું પાત્ર છે એ શેનું હશે? કેલોરીમીટરમાં તાંબાનું હશે. મૂકી દો કિંમત, તમને T મેળવવાનું કીધું તો મેળવી લો. થઈ જાય કે નહીં? આરામથી ગણી શકાય ભાઈ. તો ખાસ હવેથી તમને કેલોરીમીટરના દાખલાઓ આવે એટલે આ રીતની કેલ્ક્યુલેશન ગણતરી સાથે ખૂબ સારી રીતે આવડવી જોઈએ, બરોબર. તો વધીએ એનાથી આગળ. ટેક્સ્ટ ઇલિસ્ટ્રેશનનો દાખલો જે છે એ સેમ ટુ સેમ આ દાખલો ગણવાનો એની જેવો જ છે. જોઈ લઈએ ઝડપથી. જોઈએ આપણે બધી વસ્તુ કે 0.047 kg ના એલ્યુમિનિયમના ગોળાને પૂરતો સમય ઉકળતા પાણીમાં રાખી અને તેનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે છે. હવે ભાઈ અહીંયા જે તાંબાનો ગોળો હતો એ બદલે અહીંયા શેનો લેવાનો છે? એલ્યુમિનિયમનો ગોળો. આ એલ્યુમિનિયમનો ગોળો એનું વજન કેટલું છે? 0.047 kg, બરોબર. ઈ એલ્યુમિનિયમના ગોળાને ઉકળતા પાણીમાં રાખીને એને 100 ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે છે. આનું તાપમાન કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. તો કોનું? એલ્યુમિનિયમના ગોળાનું. પછી તરત તેને 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 0.25 kg પાણી ધરાવતા અને 0.14 kg ના કોપર કેલોરીમીટરમાં મૂકવામાં આવે છે. આજુબાજુ પાણી કેટલું ભરેલું છે? 0.25 kg પાણી ધરાવતા, મતલબ અહીંયા પાણી જે છે એ કેટલું છે? 0.25 kg અને એનું તાપમાન કેલોરીમીટરનું તાપમાન કેટલું છે? 20 ડિગ્રી સેલ્સિયસ. અને 0.14 kg કોપર, મતલબ આજે તાંબાનું પાત્ર છે એ કેટલું છે? એ હલકું બને હોય છે કે ભાઈ તાંબાનું પાત્ર કેવું છે? કેટલા કેજીનું છે? 0.14 kg નું પાત્ર છે. મૂકવામાં આવે છે અને પાણીનું તાપમાન વધીને 23 ડિગ્રી થઈ જાય છે. જે અંતિમ તાપમાન છે ને, તંત્રનું અંતિમ તાપમાન, તંત્રનું તાપમાન કેટલું થઈ જાય છે? 23 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. છેલ્લું ફાઇનલ તાપમાન થર્મોમીટરની મદદથી જ્યારે માપવામાં આવે છે ને ત્યારનું તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ. અને તે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. સ્થાયી મતલબ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે. તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા શોધો, મતલબ S એલ્યુમિનિયમ શોધવાનું કહે છે. વિશિષ્ટ ઉષ્માધારિતા S થાય. અને તાંબાની કેલોરીમીટરની વિશિષ્ટ ઉષ્માધારિતા મતલબ તમને અહીંયા SCU આપી દીધેલું છે. SCU કેટલી છે? 386 જૂલ પર કેજી પર કેલ્વિન. અને પાણીની ઉષ્માધારિતા મતલબ S વોટર કેટલી આપી દીધેલી છે? 4.18 × 10⁻³ તો સેમ હવે આપણે એ જ રીતે કરશું અત્યાર સુધી કરતા હતા એની જેમ જ. શું? તો કે ભાઈ એલ્યુમિનિયમના ગોળાએ ગુમાવેલ ઉષ્મા બરાબર કેલોરીમીટરે મેળવેલ ઉષ્મા થશે કે નહીં? પણ આમાં બે ભાગ પડશે. કયા? પાણી પ્લસ કેલોરીમીટર થશે કે
નહીં થાય? યાદ આવે છે? કીધું એની જેમ પાણી પ્લસ કેલરીમીટર ની અંદર તો એલ્યુમિનિયમ અણુમાં આવેલું ઉષ્મા કેટલી થશે? ms એલ્યુમિનિયમ ડેલ્ટા t થશે કે નહીં? ms એલ્યુમિનિયમ ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ પાણી માટે હું કરશું m પ્રાઇમ s w ડેલ્ટા t પ્લસ કેલરીમીટર માટે m ડબલ પ્રાઇમ પણ s કયું આવશે? s કયું આવશે કેલરીમીટર માટે? કેલરીમીટર માટે આ પાત્ર શાનું છે? તાંબાનું જ છે એટલે s cu ડેલ્ટા t થશે કે નહીં થાય? તો તમારે આ s એલ્યુમિનિયમ ને સૂત્રનો કરતા કરવાનું છે. તેને સૂત્રનો કરતા કરવા માટે હું s એલ્યુમિનિયમ પહેલા લખું. m એલ્યુમિનિયમ નું દળ કેટલું છે? તો કે ભાઈ દળ કીધું છે મને કેટલું બધું 0.047 kg ઇન્ટુ ડેલ્ટા t કેટલું થાય છે? 100 ડિગ્રી સેલ્સિયસ માંથી અંતિમ તાપમાન કેટલું થઈ જાય છે? 23 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. મતલબ ઇન્ટુ 100 માઈનસ 23 ઇઝ ઇક્વલ ટુ આ બધી વસ્તુ આપણે લીધેલી છે m પ્રાઇમ મતલબ કોનું? પાણીનું દળ કેટલું છે? 0.25 ગુણ્યા SW કેટલું આપેલું છે? 4.18 × 10 × 3 સોરી અને ઇન્ટુ ડેલ્ટા t પાણીના તાપમાનમાં કેટલો ફેરફાર થાય છે? જોવો છે 20 ડિગ્રી સેલ્સિયસ નું ઓલરેડી હતું અને 3 ડિગ્રી સેલ્સિયસ વધે છે મતલબ કે કેટલો ફેરફાર થાય છે? 3 ડિગ્રીનો ફેરફાર થાય છે કે નહીં? પ્લસ આ પછી હું અહીંયા નીચે લખું છું પ્લસ m ડબલ પ્રાઇમ તાપમાનનું પાત્ર કેટલું છે? તો 0.14 kg ઇન્ટુ SCU કેટલી છે? 386 ઇન્ટુ ડેલ્ટા t મતલબ તાપમાનમાં કેટલો ફેરફાર થશે? 3 ડિગ્રીનો થશે. તો હવે આ બધામાંથી તમારે s એલ્યુમિનિયમના સૂત્રનો કરતા કરી અને આ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા છે એ મેળવી લેવાની છે. મળી જાય કે ન મળી જાય ભાઈ? બહુ ઇઝીલી અને શાંતિથી સમજો ને તો મળી જાય. કાંઈ નથી કરવાનું, આ એટલું ઉપાડી આના છેદમાં લાવવાનું છે અને બધાની કેલ્ક્યુલેશન કરી નાખો. ઘાતમાં ખાસ ધ્યાન રાખો એ સ્ત્રીનો છે અહીંયા ઘાત કાંઈ નથી એટલે આની અંદર 0 ઘાત કરીને જ ગણવું બરોબર. ટૂંકમાં ઘાત દૂર કરી અને પછી સરવાળો કરો એટલે એના છેદમાં જાઓ ત્યાં મળી જાય કે નહીં? હજી છોકરાઓ ઘણા બધા છોકરાઓ એવા છે કે જે હાવ આવી કપુ જેવી કેલ્ક્યુલેશનની અંદર ભૂલો કરે છે વિચ ઇઝ નોટ ઓકે બરોબર. સાયન્સના આ લેવલ ઉપર પહોંચ્યા પછી તમને જો આવું સાદા રૂપમાંથી તમને એમ કીધું ખાલી આને સૂત્રનો કરતા કરી નાખો અને જો એમાંય લોચા પડતા હોય તો આઈ થિંક યુ હેવ ટુ થિંક અબાઉટ યોર સેલ્ફ બરોબર. તો આ દાખલો છે એ તમારે આ પ્રમાણે ગણવાનો રહેશે. કુલ આજના 3 દાખલા ગણ્યા છે. એ 3 દાખલાઓ હોમવર્કની અંદર 2 ટાઈમ્સ છે અને આના રિલેટેડ છે એ પણ હું તમને કહીશ બરોબર. એ દાખલાઓ 2 ટાઈમ્સ છે. કેમ કે એની રકમો અને બધી વસ્તુને ખૂબ શાંતિથી સમજવાની છે. એવું હોય ને તો આવું વસ્તુ છે ને ડ્રો કરતા જજો હરવા. આવી તમે ડ્રોઈંગ સાથે કરતા જશો ને તો તમને વધારે મજા આવશે, વધારે ક્લિયર થશે બરોબર. હવે આપણા ચેપ્ટરનો જે નેક્સ્ટ પાર્ટ છે એ તમારા ચેપ્ટરની અમુક નોંધ છે. હવે આ નોંધ છે ને એને નેક્સ્ટ લેક્ચરથી 1 બાય 1 આપણે લેતા જશું અને ઝડપથી સોલ્વ કરશું. જો કે નોંધ તમને એમ થાય કે સાહેબ નોંધ છે એટલે કરવાની થોડી હોય નહીં. નોંધ છે એ અમુક જેડબલી છે, નીટ છે, એવી બધી એક્ઝામોની અંદર નાના કટકા સ્વરૂપે ઘણી જગ્યાએ કામ લાગે છે બરોબર. આ નોંધની અંદર 1-2 નોંધો એવી પણ છે જે આપણે આગળના ચેપ્ટર થર્મોડાયનેમિક્સની અંદર પણ કામ લાગવાની છે. એટલા માટે આપણે નોંધ ભણી લેવું જોઈએ. નોંધ એટલે કોઈ એવી વસ્તુ નથી, કાંઈ એક્સ્ટ્રા સિલેબસ નથી, પણ આના આ ટોપિકની હારવાર આવતી કંઈક એવી વાતો કે જે આની પછીના ચેપ્ટરનો બેઝ છે બરોબર. એટલા માટે નોંધો છે એને ખૂબ સિરિયસલી લેવી પડશે અને ખૂબ શાંતિથી ગણવી પડશે, સમજવી પણ પડશે બરોબર. તો આજના લેક્ચરની અંદર ભાઈ આપણે રાખીએ અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી. પણ ખાસ યાદ રાખવાનું છે આ હોમવર્ક છે એ તમારે 2 ટાઈમ્સ કરવાનું છે અને આના રિલેટેડ જેટલા દાખલાઓ છે એ બધા દાખલાઓ પણ 2 ટાઈમ્સ છે. 2 વખત હોમવર્કમાં છે. શું કામ? કેમ કે એક વખત તમે કદાચ તમને ગણવામાં ભૂલ પડી હોય તો જોઈ ગણો કોઈ પ્રોબ્લેમ નથી, પણ બીજી વખત ફરજિયાત બધાએ પોતાની જાતે મોઢે ગણવાનું છે.
અને એની ટાઈપના ને એની રિલેટેડના જેટલા દાખલાઓ છે એ બધા મોઢે ગણવાના છે. મોઢે ગણવાના એટલે મોઢામાં પેન નાખીને આવા નથી ગણવાનું, પણ જાતે ગણવાના છે. બરોબર? તો આજના લેક્ચરની અંદર રાખીએ ભાઈ અહીંયા સુધી. મળીએ નેક્સ્ટ લેક્ચરથી.